જીપીએસસી, એસટીઆઈ અને કોઈપણ મેન્સ પરીક્ષામાં જે એસે પૂછાઈ રહ્યા છે એના ઉપર આજે ચર્ચા કરીશું. આજનો આપણે ટૉપિક છે વિકસિત ગુજરાત 2047. હવે વિકસિત ભારત 2047નું સરકારનું લક્ષ્ય અને યોજનાના અંતર્ગત વિકસિત ગુજરાત 2047 ગુજરાત સરકારે બહાર પાડ્યું છે. તો પ્રસ્તાવના કઈ રીતે શરૂ કરી શકાય એ જોઈએ કે ગુજરાતે ભારતના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉદ્યોગો, કૃષિ, ટેકનોલોજી અને મજબૂત ગવર્નન્સ દ્વારા રાજ્ય સતત પ્રગતિશીલ રહ્યું છે. વિકસિત ભારત 2047 અભિયાનના ભાગરૂપે ગુજરાતે વિકસિત ગુજરાત 2047 માટે એક વ્યૂહાત્મક યોજના તૈયાર કરી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શિકા સાબિત થશે. રાજ્ય સરકારે 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરીને આ મહત્વાકાંક્ષી યોજનાને આગળ વધારવાનું નક્કી કર્યું છે. આ મિશન ગુજરાત વિઝન 2047 હેઠળ સમાજના 4 મુખ્ય સ્તંભો પર ભાર આપવામાં આવ્યો છે. જે કયા 4 સ્તંભો છે એ પણ આમાં એડ કરી શકાય કે ગરીબ વર્ગ કે જેમને આર્થિક સહાય અને સમૃદ્ધિ આપવામાં આવે, યુવાનો નવી તકનીકો અને રોજગાર પ્રોવાઈડ થાય, ખેડૂતો કૃષિ અને ખેતી સંબંધિત સુધારાઓનું પાલન થાય, મહિલાઓ એમનું સશક્તિકરણ અને સમાન હકોની વાત કરેલી છે. આ યોજના માત્ર અર્થતંત્ર, ઉદ્યોગ અને રોજગારી પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં સામાજિક ન્યાય, પર્યાવરણ અને ટેકનોલોજીકલ પ્રગતિ તરફ પણ દ્રષ્ટિ રાખે છે. ગુજરાતે હંમેશા વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી પ્રગતિ દર્શાવી છે અને આ દિશામાં વધુ એક મજબૂત પગથિયું છે વિકસિત ગુજરાત 2047. હવે આપણે મધ્ય ભાગ એટલે મિડ સેગમેન્ટની ચર્ચા કરીએ. મિડ સેગમેન્ટને આપણે વિભાજિત કરી દઈએ અર્થતંત્ર અને ઉદ્યોગ વિકાસમાં, જેની અંદર આપણે આવરી લેવાય કે ગુજરાતનું લક્ષ્ય $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું છે, જે ભારતના $5 ટ્રિલિયન અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. હવે એના સબ પોઈન્ટ શું છે? MSME નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું કઈ રીતે અચીવ થશે, ઉદ્યોગ અને ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને મેક ઇન ઇન્ડિયાને આગળ ધપાવવું, સાગરમાળા યોજના દ્વારા બંદરોના વિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રાધાન્ય આપવું, રિન્યુએબલ એનર્જી, સૌર અને પવન ઉર્જા ઉત્પન્ન કરવા ઉપર વધુ ભાર આપવો. બીજો ભાગ એમાં આવરી લેવાય કૃષિ અને ગરીબ કલ્યાણ. કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરો, સ્માર્ટ ખેતી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT એટલે ડિવાઇસીસ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટેના, અને ડ્રોન ટેકનોલોજી. પછી ખેડૂતો માટે કાયદા અને યોજનાઓ કે ઝીરો ઇન્ટરેસ્ટ લોન પ્લાન, સ્માર્ટ કૃષિ મંડળીઓ જેથી એમને એન્કરેજમેન્ટ મળે, જળ સંચય અને સિંચાઈ યોજનાઓ, સૌની યોજના ઓલરેડી ચાલી જ રહી છે, અને માઇક્રો ઇરિગેશન જેવી નવી તકનિકનો ઉપયોગ કરીને. ટેકનોલોજી અને ડિજિટલ વિકાસ, 5G ટેકનોલોજી, ટેલિકોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, બ્લોકચેન અને IoT સતત શાસન અને ગવર્નન્સમાં મદદરૂપ બને એ રીતે. ડિજિટલ સાક્ષરતા, શહેર અને ગામડાઓમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો વ્યાપ વધશે એ પ્રકારના ફોર્મ લેવા. રોજગાર અને યુવાનો માટે વિઝન, યુવાનો માટે જોબ સિકર નહીં પણ જોબ ગિવર તરફનું પરિવર્તન, એટલે નોકરી પામવા માટે નહીં પણ લોકોને નોકરી આપી શકે એવા સક્ષમ બનાવવાની કોશિશ. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, નવીનતમ ઉદ્યોગોને પ્રોત્સાહન, અર્થતંત્રમાં મહિલાઓને ભાગ, મહિલા ઉદ્યોગગૃહ, નારી શક્તિ યોજનાઓને વધુ સશક્ત કરવી. પર્યાવરણ અને ટકાઉ વિકાસ, ગ્રીન ગુજરાત મિશન, સૌર ઉર્જા, પવન ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું. નેટ ઝીરો કાર્બન, સંકલ્પ 2047 સુધી ગુજરાત કાર્બન ઉત્સર્જન ઘટાડશે એવી સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, એનો ઉલ્લેખ કરવો. ટકાઉ કૃષિ અને વનીકરણ, જળ સંરક્ષણ અને સ્માર્ટ શહેરી યોજનાઓ, સમગ્ર સમાજના સર્વાંગીક વિકાસ માટે. શિક્ષણ, NEP 2020 મુજબ નવા શૈક્ષણિક માળખા વિકસાવવા. આરોગ્ય, આયુષ્માન ભારત અને PMJ યોજના લોકો સુધી પહોંચાડવી.
જાતિવિહીન વિકાસ, દલિત આદિવાસી લઘુમતીઓ માટે ખાસ યોજનાઓ લાવી. હવે નિષ્કર્ષની વાત કરીએ તો વિકસિત ગુજરાત 2047 માત્ર એક સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ એક સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્યના સ્વપ્નનું પ્રતીક છે. ગુજરાતે ઉદ્યોગ, ટેકનોલોજી, કૃષિ, રોજગાર ક્ષેત્રે મજબૂત પાયો નાખ્યો છે અને આગામી દાયકા માટે આર્થિક, સામાજિક અને પર્યાવરણિક વિકાસના આશાવાદી લક્ષ્યો નક્કી કર્યા છે. હવે એમાં વૈશ્વિક સ્તરે ગુજરાત ક્યાં છે? આંતરરાષ્ટ્રીય રોકાણ અને વ્યાપાર હબ. સામાજિક ન્યાયમાં શું કહે છે? ગુજરાત દલિત મહિલાઓ માટે ખાસ સહાય અને પ્રોત્સાહન. યુવાને રોજગાર, નવતર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દ્વારા રોજગારનું સર્જન કરવું. ટકાઉ વિકાસ, પર્યાવરણ અને ઉર્જા સંસાધનો માટે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ્સ એનર્જી ઉપર વધુ ધ્યાન આપવું. આ વિઝન ફક્ત સરકાર માટે જ નહીં, પરંતુ ગુજરાતના દરેક નાગરિક માટે એક તક છે. આગામી દાયકાઓમાં ગુજરાત માત્ર એક પ્રગતિશીલ રાજ્ય નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે વિકાસનું પ્રતીક બનશે. વિકસિત ગુજરાત 2047 માટે એકતાના પ્રયાસોથી ગુજરાત આગામી પેઢી માટે એક સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકશે. સરકારની યોજનાઓની વાત કરી, એનાથી થતા લાભોની વાત કરી, કોને લાભ મળશે એની પણ વાત કરી. તો આ રીતે એક એસેને સારી રીતે ન્યાય આપી શકાય છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.